અને સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। નાણાંના કોથળા ભરવા સિસ્ટમની જ મજાક થઈ રહી છે। જી હા, અમદાવાદનો ખ્યાતિકાંડ, જેમાં આજે સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો કે આ મહાશય તો પીએમજે કાર્ડ અંતર્ગત પૈસા પડાવતા જ હતા, પરંતુ જેમની પાસે પીએમજે કાર્ડ નથી, આયુષ્યમાન કાર્ડ નથી, તે લોકોને એવી વ્યવસ્થા કરી આપતા હતા કે કોઈ વાંધો નહીં ભાઈ, તમને અમે પીએમજે કાર્ડ પણ બનાવી આપીશું, ભલે તમારી પાસે લાયકાત ન હોય, માપદંડ ન હોય, તમારી પાસે આવકનો દાખલો ન હોય, રાશન કાર્ડમાં પણ નામ કેમ ન હોય, અમે તમને પીએમજે કાર્ડ બનાવી આપીશું। હોસ્પિટલ, જી હા, ખ્યાતિ હોસ્પિટલના જે સીઈઓ ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ, આ બધાની આમાં સંડોવણી છે। પીએમજે આખી જે પોર્ટલ છે તેની સિક્યોરિટી સંભાળનાર એક ખાનગી એજન્સી, એની પણ એક ટોળકીને આ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરે તેને બનાવી હતી, તેને તેમાં સમાવેશ કરાયો અને પછી માત્ર 1500 રૂપિયામાં પીએમજે કાર્ડ તૈયાર થતું હતું। પીએમજે કાર્ડ ટેકનિકલ હેકરની મદદથી તૈયાર થતું હતું અને આખા મામલામાં 6 લોકોની અટકાયત પણ થઈ છે। અને મેં જે એજન્સીની વાત કરી, તે એજન્સીનું નામ છે એન્સર કમ્યુનિટી। જી હા, એન્સર કમ્યુનિટી પાસે આ પીએમજે નો આખો કોન્ટ્રાક્ટ હતો, જે આ આખા કાંડમાં સામેલ હતી અને લોકોને પીએમજે કાર્ડ બનાવી દેતા હતા। સૌથી મોટો સવાલ મુફદ્દલામાં એ છે કે આટલા સમયથી આ રીતે પીએમજે કાર્ડ લાયકાત વગર લોકોને આપી દેવામાં આવ્યા, તો પણ આખી સિસ્ટમને ખબર જ ના પડી, અથવા તો પછી ખબર હતી છતાં પણ આંખ વિચારણા કર્યા। વિકાસ, આમાં મેં જેમ શરૂઆતમાં કહ્યું કે સમુદ્રમાં કોઈ હિમશિલા તરતી હોય ને તો એનો બહુ જ નાનો હિસ્સો બહારની સાઈડ દેખાતો હોય, અંદર એ આખી હિમશિલા હોય। આ ખ્યાતિકાંડ અને આ ખ્યાતિ હોસ્પિટલ ટીપ ઓફ આઈસબર્ગ છે। બહાર દેખાતો હિમશિલાનો એ ભાગ છે કે આ કૌભાંડમાં બહુ બધા લોકો, બહુ બધા અધિકારીઓ અને કદાચ છેક ઉપરના મંત્રી સુધીના લોકો, એની સાથે સંકળાયેલા લોકો પણ સીધી રીતે સંડોવાયેલા હોઈ શકે છે। આમાં તો એક વસ્તુ એવી થાય છે કે આ આયુષ્યમાન કાર્ડ યોજના અથવા તો આ પીએમજેએવાય યોજના છે, એમાં છેક ઉપરથી કોઈ વેચાયેલું છે અને એની મિલી ભગતથી, કેમ કે કોથળા ભરતા હોય નાણાંના, તો ત્યાં સુધી પણ પહોંચતા હશે। જો આખું કાર્ડ અમુક ગણતરીની મિનિટમાં, કેમ કે આ જે બધી માહિતી તમે જોઈ રહ્યા છો આજે, એ ખુદ પોલીસે તપાસમાં જે સામે આવી, પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને જણાવી છે એટલે કે ભાઈ અમુક સમયમાં જ અપ્રુવલ થઈ જતું હતું। આ જો કાંડ બહાર ના આવ્યો તો પછી આ રીતે પીએમજે કાર્ડ તૈયાર થઈ રહ્યા છે, એટલે ખ્યાતિ કાંડ તો ખબર ના પડી, કદાચ મેં કહ્યું એમ બહુ મોટા કૌભાંડનો દરવાજો બની ગયો છે ખ્યાતિ કાંડ, અને હજુ એ દરવાજો ખુલ્યો, એની અંદર જે મળશે, બીજા કેટલા બધા ઓરડા ખુલવાના છે અને એ ઓરડામાં અલગ અલગ વિભાગ આવવાના છે। અને હું બહુ શરૂઆતથી કહું છું કે આરોગ્ય વિભાગના અધિકારીઓની સંડોવણી આમાં છે, પણ તપાસ થવી જોઈએ, કેમ કે આમાં દબાવવા માટે બહુ પ્રયાસો થશે। મોટા મગરમચ્છ આપણે કહેતા હતા, હવે આમાં મોટા મગરમચ્છની ભૂમિકા બદલાઈ ગઈ છે વિકાસ। બિલકુલ, મોટા મગરમચ્છ એટલે ખ્યાતિના માથાઓ નહીં, આરોગ્ય વિભાગ અને એમાં જે સંકળાયેલા લોકો, જે વેચાયેલા છે, જે પણ રાજકીય નેતા આમાં સંકળાયેલા હોય, સંડોવાયેલા હોય, તેમની પણ તપાસ, પૂછપરછ થવી જરૂરી છે। અને મુફદ્દલ આમાં આ લોકો પીએમજે કાર્ડ કેવી રીતે બનાવતા, એવું નહીં કે નકલી બનાવતા હતા, અસલી કાર્ડ જ બનાવતા હતા, પરંતુ જે ડેટા ભરવામાં આવતો હતો તે નકલી હતો। માની લો રાશન કાર્ડમાં મારા પરિવારનું નામ છે, અમે લોકો 5 સભ્યોનો પરિવાર છે, બરાબર, મારી પાસે માપદંડ છે ને હું એલિજિબલ છું એ પીએમજે કાર્ડ માટે, મને કાર્ડ મળી જશે, પરંતુ તમને નહીં મળે, કારણ કે તમારી પાસે સારી નોકરી છે, તમારી આવક વધારે છે, પરંતુ તમારે પણ જો પીએમજે કાર્ડ જોઈએ છે તો મુફદ્દલનું નામ એ રાશન કાર્ડમાં એડ કરવામાં આવતું હતું, પીએમજે ના પોર્ટલમાં જે ડેટા આપવામાં આવતો હતો તેમાં પછી મારો જે આખો પરિવાર છે 6 સભ્યોનો થઈ જાય છે, ભલે રાશન કાર્ડમાં 5 સભ્યોનો નામ છે। કેવી રીતે આવી મોડસ ઓપરેન્ડી, આવી આખી એક ટેકનિક સિસ્ટમની અંદર આખો ફેરફાર કરી દેવો, આટલો મોટો લૂપહોલ, આટલું બધું ચેન્જ કરીને કાર્ડ કઢાવી દેવું, અને પણ ગણતરીની મિનિટોમાં। જી, અને એમાં તમે જેમ સાંભળ્યું આજે જ્યારે શરદ સિંઘલ માહિતી આપી રહ્યા હતા, એમણે કહ્યું કે કોઈ એથિકલ હેકરની પણ આમાં સંડોવણી હોઈ શકે છે, ટેકનિકલ હેકરની, એથિકલ નહીં, ટેકનિકલ હેકરની પણ આમાં સંડોવણી હોઈ શકે છે, આમાં કોઈ ઉચ્ચ અધિકારીની પણ સંડોવણી હોઈ શકે છે, જેવું આપણે હંમેશા કહેતા આવ્યા છીએ કે આ જે થઈ રહ્યું છે એ માત્ર ખ્યાતિ તરફથી કરવામાં આવતું હોત તો થઈ શક્યું ના હોત આ સ્તરે। સામેવાળો પક્ષ કે જ્યાંથી મંજૂરી મળવાની છે, એટલે કે સરકારનો સંબંધિત વિભાગ
અને એની જે કચેરીમાં જે સાહેબો બેઠે આ એક છે જે એ નાનકડું સાહેબો સ્માર્ટ કાર્ડ છે મુફદ્દલ, તે અંતર્ગત લાખો રૂપિયા આપવામાં આવે છે, કેશલેસ રૂપિયામાં આપવામાં આવે છે. અને આપણે જોયું હતું કે એક દિવસમાં 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. એટલે માની લો કે એક દિવસનો જો વકરો જે 7 દર્દી અંતર્ગત આપણે માનીએ તો 15 થી 16 લાખ આ હોસ્પિટલમાં તે લેવામાં આવ્યા હતા. શું આ જે રૂપિયા આવ્યા તે અધિકારીને વેચવામાં નહીં આવ્યો? જેને મંજૂરી આપી હશે, જે હેકિંગ કરનાર લોકો છે, સિસ્ટમમાં આ રીતની તમામ લોકો સુધી રૂપિયો આ પહોંચ્યો રીતના હશે. ગાબડા એટલા માટે તો ચાલ્યું જ સંભવ છે જો બધી બાજુએ બધી જ જગ્યાએ કવર પહોંચ્યા હોય અથવા તો અંડર ધ ટેબલ મની પહોંચી હોય. આ બહુ જ મોટા લાજકાંડની કહી શકાય કે શરૂઆત છે, કેમ કે તપાસ ત્યાં સુધી પહોંચવી જોઈએ. આમાં એ બધાના ચહેરા બહાર નહીં આવે ત્યાં સુધી આ આખું કાંડ એ અધૂરું છે. એમાં ન્યાય મળે તો પણ એ અધૂરો છે. મુફદ્દલ, બીજી સૌથી મહત્વની બાબત કે હવે પીએમજે ને આખી યોજનાને લઈ નવી એસઓપી આવી રહી છે. કદાચ આવતીકાલે એસઓપી જાહેર થવાની છે. મને લાગી રહ્યું છે કે સરકાર હજુ આમાં પણ ક્યાંક વહેલા કામગીરી કરી રહી છે. આ બધી બાબતોની તપાસ પણ થવી જરૂરી છે, કારણ કે આટલો મોટો લોપહોલ્સ તમારી સિસ્ટમમાં છે તો અત્યારે તમારે એસઓપી લાવવાની જરૂરિયાત નથી. આ તમામ જે ખામી છે તેને દૂર કરો, પછી એસઓપી લઈને આવો. કારણ કે જો આ બધી જો ખામી રહી ગઈ તો આવા લોકો તો લૂંટવા માટે બેઠા જ છે, તમારી સાથે ચેડા કરવા બેઠા જ છે, પૈસા લૂંટવા બેઠા છે. સીધી સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે એસઓપી લાવવામાં પણ અત્યારે બહુ એટલી વહેલા કામગીરી કરવાની જરૂર નથી, થોડી તપાસ કરવાની જરૂર છે. આગળ વધે બીજા મહત્વના મુદ્દા.